ઓકે ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે ખૂબ જ ઝીણવટપૂર્વકની તમામ થિયરિકલ પોઈન્ટની ચર્ચા કરી છે. 1 કલાક સુધી આપણે માત્ર ને માત્ર થિયરિકલ પોઈન્ટની ચર્ચા કરી છે. કોઈ દાખલા ગણ્યા જ નથી મિત્રો આપણે. અને સૌથી વધુ ભાર મેં 2 શબ્દ ઉપર આપવાનો તમને કીધો છે, એન અને એન. અગેઇન રિપીટ કરું છું, એન એટલે ક્રમ અને એન એટલે પદ. એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો ખાસ. અને મેં એવું પણ સમજાવ્યું કે તમે જ્યારે રકમ વાંચતા હો ત્યારે એને તમારે ફીલ કરવાની છે. એ તમે વાંચશો એટલે જ તમને ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે છે મિત્રો. એન આપ્યો છે કે એન. મેઇન જે છે ને મિત્રો, આ 2 જ દાખલા છે. એન આપશે તો એન શોધવાનું ને એન આપશે તો એન. પછી હું ગમે એટલા ફેરફાર કરું મિત્રો, એ હશે તો આ 2 ક્વેશ્ચનમાંથી જ. કોટી? તો આપણે સ્ટાર્ટ કરીએ એવા દાખલાઓની ચર્ચા કરીએ મિત્રો. હવે ટાઈપ 1. હવે એકચ્યુઅલી ટાઈપ જેવું કશું હોતું નથી, પણ આપણને થોડુંક ઇઝી પડે એટલા માટે આપણે ટાઈપ પાડીએ છીએ. કોટી? એક્ઝામમાં કયો દાખલો આવવાનો છે એ કંઈ નક્કી નથી. મિક્સ પણ થશે બધી ટાઈપ. એટલે તમારે એ રીતે શીખવાનું છે કે કોઈ પણ અનનોન ક્વેશ્ચન આવે તો પણ આપણે એને સોલ્વ કરી શકીએ. ટાઈપ જેવું કશું જોતું નથી મિત્રો. ઓકે, આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો આપણે હમણાં જે એક્ઝામ્પલ લીધું હતું એ જ લઈએ. દરેક ટાઈપના 2 ક્વેશ્ચન કરાવીશ. માની લો કે આમ આપ્યું હોય 5, 8, 11, 14 સમાંતર શ્રેણી નું એ જ ક્વેશ્ચન લઈએ આપણે કે 48મું પદ શોધો. 48મું પદ શોધો. આવો એક ક્વેશ્ચન આપ્યો છે મિત્રો. બહુ જ સિમ્પલ છે, ખૂબ જ નાનો એવો છે. મજાની વાત એ છે મિત્રો કે હમણાં તમે જે પ્રકરણ પૂરું કર્યું, 3જું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાં ઘણા દાખલાઓ એવા હતા મિત્રો કે જે 1 પેજ, 1.5 પેજના હતા. જ્યારે આમાં માત્ર 4-5 લીટીના જ દાખલાઓ થવાના છે. ઓકે, પહેલાં તો આને ઓળખતા શીખીએ. હજી હમણાં જ મેં તમને કીધું હતું કે અહીંયા એક શબ્દ સાયલેન્ટ છે. કયો શબ્દ સાયલેન્ટ છે? ખરેખર મનમાં શું બોલવાનું છે? 48મું ની બદલે શું બોલવાનું છે? 48માં ક્રમનું. 48માં ક્રમનું. એટલે ત્યાંથી સમજાઈ જશે કે 48 છે શું છે? ક્રમ છે. બીજું, અહીંયા આ શબ્દ, અહીંયા એને શું કીધું છે? પદ શોધો. કયો શબ્દ આપ્યો છે એને? પદ શોધો. અહીંથી પણ તમને સમજાઈ જશે મિત્રો કે તમારે પદ શોધવાનું છે. હવે વિચાર કરો કે પદ શોધવાનું હોય તો એને ક્રમ તો આપવો જ પડશે ને. તો આ 48 છે એ શું છે? ક્રમ છે. એટલે અહીંથી ઓળખાઈ જશે કે ક્રમ આપ્યો છે ને પદ શોધવાનું છે. ચલો પહેલાં બધી વસ્તુ આપણે મિત્રો મેળવી લઈએ. ચલો અહીંયા સૌથી પહેલાં એનું ગુજરાતી પ્રથમ પદ. પ્રથમ પદ કયું છે? 5. પછી ડી એટલે સામાન્ય તફાવત. ડી બરાબર કેટલા છે મિત્રો? 3. ઓકે, 48 છે આપણા માટે શું બનશે? એન. એટલે એન બરાબર કેટલા થયા મિત્રો? 48. ચલો હજી હમણાં જ શીખ્યા છીએ કે 48મું પદ એને ગણિતની ભાષામાં કેમ લખાય, સાંકેતિક ભાષામાં કેમ લખાય? એને લખશું A48. ખ્યાલ આવે છે બધાને? હવે આને આપણે બોક્સ કરી નાખશું મિત્રો. એક્ઝામમાં પણ તમારે આવું કરવાનું છે. એકચ્યુઅલી શું થયું કે હવે બધું જ આ બોક્સમાં આવી ગયું. હવે તમારે રકમ વાંચવાની જરૂર નથી. ખાલી બોક્સને જોશો એટલે બધું જ મળી જશે મિત્રો. હવે આપણે આનું સૂત્ર મૂકી દઈએ. an = a+n-1 × d. ચલો હવે એમાં a એઝ ઇટ ઇઝ રહેશે. એનની જગ્યાએ શું મૂકી દઈએ? 48. ચલો એની જગ્યાએ શું મૂકશું? 5 પ્લસ પાછું એનની જગ્યાએ શું મૂકશું? 48 -1 અને ડીની જગ્યાએ શું મૂકશું? ઇટ્સ 3. હવે આ 5 છે એ એમને એમ રહેશે. 48 - 1 એટલે કેટલા થશે? 47. એને ગુણ્યા 3.
હવે ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ સિલી મિસ્ટેક કરે છે. કેવી મિસ્ટેક કરે છે કે પહેલા 5 અને 47 નો શું કરી નાખે, સરવાળો, અને એના જવાબનો 3 સાથે ગુણાકાર કરે છે. તો એવું ન થાય. અહીંયા ભાગુ સબાનો નિયમ લાગુ પડશે મિત્રો. પહેલા ભાગાકાર થાય, જે છે જ નહીં, પછી ગુણાકાર થાય. તો પહેલા તમારે 47 અને 3 નો શું કરવો પડશે, ગુણાકાર. તો એ ગુણાકાર પણ અહીંયા જ થઈ જશે. 3 સત્તા 21, એટલે અહીંયા વધી પડી 2. 3 ચોક 12 ને 2 14, એટલે 141. તો 141 વત્તા 5 એટલે કેટલા થઈ જશે મિત્રો, 146. તો A48 બરાબર કેટલા મળી ગયા, 146. લ્યો ક્વેશ્ચન પૂરો થઈ ગયો મિત્રો. આટલું જ કરવાનું છે. ખરેખર તો ક્વેશ્ચન અહીંથી શરૂ થયો છે. આ તો જસ્ટ ઇન્ફોર્મેશન છે મિત્રો. અને છેલ્લે એક સ્ટેટમેન્ટ લખી નાખશું કે આમ શ્રેણીનું 48મું પદ 146 હોય. ખ્યાલ આવે છે મિત્રો? હજી પણ આવો એક ક્વેશ્ચન આપણે જોઈએ. બને ત્યાં સુધી દરેક ટાઈપના આપણે 2 ક્વેશ્ચન લેશું. માની લો કે આમ આપ્યું છે, ચાલો તમને આમ આપ્યું હોય કે -3 -8 -13 -18 સમાંતર શ્રેણીનું 36મું પદ શોધો. એનું 36મું પદ શોધો. અગેન મિત્રો, રકમને તમે જ્યારે બોલો છો ત્યારે ફીલ કરો. 36મું એવો શબ્દ છે મિત્રો અહીંયા, 36મું. ચલો 36મું નો મતલબ શું થશે, 36માં ક્રમનું. ઓકે, 36માં ક્રમનો એનો મતલબ કે 36 છે આપણે માટે શું બનશે, એક ક્રમ બનશે મિત્રો. અને અહીંથી પણ ઓળખી શકાશે, કીધું એમ પદ શોધો. તો આપણે પદ શું કરવાનું છે, શોધવાનું છે. ચલો પદ શોધવાનું છે તો 36 શું બનશે, ક્રમ. એમ પણ ઓળખી શકાય મિત્રો. ઓકે, તો આપણે પાછી આની ગણતરી દર્શાવી તો પહેલા બધી જ માહિતી મેળવી લઈએ. ચલો a = કેટલા થશે, પ્રથમ પદ એટલે -3. d એટલે સામાન્ય તફાવત, પણ તફાવત કેમ શોધવાનું છે, ભૂલવાનું નથી. બીજું પદ માઇનસ પહેલું પદ. ચલો અહીંયા બીજું પદ કયું છે, -8 માઇનસ, એ જે માઇનસ બોલું છું એ શેના, નિયમના. પહેલું પદ એટલે -3, એટલે આખું શું બોલાય, -8 -3. તો માઇનસ માઇનસ +3, તો એ થઈ જશે -5. ચલો 36 શું છે, ક્રમ. તો n બરાબર કેટલા થઈ ગયા, 36. અને આને ગણિતની ભાષામાં કેમ લખીએ છીએ, 36મું પદ એટલે A36. આ બધી ચર્ચા આપણે આની પહેલાના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ મિત્રો. તો હવે આ આપણી માહિતી થઈ ગઈ અને આપણે બોક્સ બનાવી નાખીએ મિત્રો. તો હવે શું લખશું, ઇટ્સ an = a + n - 1 * d. ચલો ફર્સ્ટ a એઝ ઇટ ઇઝ રહેશે, n ની જગ્યાએ શું મૂકું, ઇટ્સ 36. a એટલે કેટલા છે, -3. n ની જગ્યાએ શું મૂકું, 36 - 1. d ની જગ્યાએ -5. ચલો -3 + 36 - 1 that is -5. ચલો હવે કોનો ગુણાકાર કરશું, 35 × -5. પહેલા તો વધતે ઓછે શું થઈ જશે, ઓછા. 5 25, વધી પડી 2, 5 તેરી 15 ને 2 17, એટલે -175. ચલો ઓછે ઓછે વત્તા એટલે બેયનો સરવાળો કરશું, 178. અને મોટાની નિશાની એટલે -178. હવે અહીંથી જો કોઈ ભૂલ પડવાની શક્યતા હોય મિત્રો તો એ છે નિશાનીની, અથવા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની. છેલ્લે આપણે એક સ્ટેટમેન્ટ લખી નાખીએ કે તેથી આમ શ્રેણીનું 36મું પદ -178 હોય. આ આપણે મિત્રો ટાઈપ 1 એના 2 ક્વેશ્ચન કર્યા. સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈપ 1 અને ટાઈપ 2 છે,
પછી જ્યારથી ટાઈપ 3 શરૂ કરું મિત્રો ત્યારે ટાઈપ 3, ટાઈપ 4, ટાઈપ 5 કોઈ પણ ક્વેશ્ચન બનાવો એ હશે તો મિત્રો આ ટાઈપ 1 ને ટાઈપ 2 માંથી જ. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, ટાઈપ 1 આપણે કમ્પ્લીટ કરી. નાઉ મૂવ ઓન સેકન્ડ ટાઈપ. ચાલો સેકન્ડ ટાઈપની આપણે ચર્ચા કરીએ મિત્રો. સેકન્ડ ટાઈપ એટલે બીજું કશું જ નહીં મિત્રો, આના કરતાં રિવર્સ. ટાઈપ 1 ને ફરી વાર યાદ કરો તમે કે તમને ક્રમ આપ્યો હતો અને તમે પદ શોધતા હતા. હવે એનાથી રિવર્સ થઈ જશે મિત્રો. પદ આપ્યું હશે અને તમારે ક્રમ શોધવાનો છે. એનો ક્વેશ્ચન કેવી રીતના હોય છે એને આપણે જોઈએ. માની લો કે તમને આમ રકમ આપી છે ટાઈપ 2. એનું પહેલું ઉદાહરણ જોઈએ આપણે મિત્રો. 6, 10, 14, 18 સમાંતર શ્રેણી નું કેટલામું પદ 98 હોય. ઓકે, આમ ક્વેશ્ચન હોય મિત્રો એનો કેટલામું પદ 98 હોય. હજી એને ઓળખતા શીખો મિત્રો. દરેક ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક હિન્ટ હોય એને ઓળખવાની. જેમ કે આમાં એને શબ્દ વાપર્યો છે કેટલામું. કયો શબ્દ છે મિત્રો? કેટલામું. ચલો, કેટલામુંનો મતલબ શું થશે? કેટલામાં ક્રમનો થશે ને એવું. કેટલામુંનો મતલબ શું થશે મિત્રો? કેટલામાં ક્રમનો. તો એનો મતલબ એવો થયો કે એને આપણને ક્રમ શોધવાનો કીધો છે. બીજું, આને પણ તમે બોલતા શીખો. પદ 98 હોય, પદ 98 હોય. તો મિત્રો 98 શું છે? એ પદ છે. જેમાં 6 શું છે? પદ. આ 10 શું છે? પદ. ચલો, આ 10 છે એ પદ છે, તેનો ક્રમ કેટલામો છે? બીજો. આ 18 છે એ પદ છે, તેનો ક્રમ કેટલામો છે? ચોથો. તો એમ જ જો 98 પણ આ શ્રેણીનું એક પદ હોય, આમાં આગળ વધતા જાવ ને તમને એક 98 પદ મળતું હોય તો એનો કોઈક ને કોઈક શું હશે? ક્રમ હશે. એ ક્રમ તમારે શોધવાનો છે. એટલે બરોબર ધ્યાન દઈને સમજજો મિત્રો. અગેન જેમ આપણે કરીએ છીએ એમ પહેલાં બોક્સ બનાવી નાખીએ. ચલો, અહીંયા એ બરાબર કેટલા થશે? 6. પ્રથમ પદ 6 છે. ચલો, ડી બરાબર કેટલા થશે? 10 - 6 એટલે કેટલા થઈ જશે? 4. હવે ધ્યાન દઈને સમજો મિત્રો. ચલો, 98 શું છે? પદ છે. હમણાં મેં તમને આની પહેલાંના લેક્ચરમાં જ્યારે સૂત્ર સમજાવ્યું ત્યારે એમાં આવતા જ્યારે સંકેતો મેં સમજાવ્યા ત્યારે એમાં મેં કીધું હતું an નું ગુજરાતી શું થશે? પદ. an નું ગુજરાતી શું થશે? પદ. એટલે આ 98 શું છે? પદ છે. એટલે an થયું. બીજી એક વસ્તુ કે આ 98 છે એ કેટલામું પદ છે એ નથી ખબર, તો ધારી લો કે nમું પદ છે. એટલે ખરેખર શું બોલાય? nમું પદ 98 છે. તો ચલો મિત્રો, આપણે એને ગણિતની ભાષામાં લખતા શીખી ગયા છીએ કે જ્યારે હું એમ બોલું કે nમું પદ 98 છે તો એને ગણિતની ભાષામાં કેમ લખાય? ઇટ્સ an = 98 અને તમારે શોધવાનું જ શું? ઇટ્સ n. ચાલો, બધી જ માહિતી મળી ગઈ જ મિત્રો આપણને. હવે આપણે સૂત્ર મૂકી દઈએ પાછું. ઇટ્સ an = a + n - 1 × d. ચલો, એમાં a n ની જગ્યાએ કેટલા મૂકશું? ઇટ્સ 98. એની જગ્યાએ કેટલા મૂકશું? 6. n - 1 એમાં n એઝ ઇટ ઇઝ રહેશે. ડી ની જગ્યાએ શું મૂકશું? 4. હવે મિત્રો, અહીંથી સાદુરૂપ આપવાની ઘણી બધી રીત છે. પહેલી રીત કે જેમાં ઘણા સ્ટુડન્ટ આ બેયનો ગુણાકાર કરી નાખે છે, n - 1 અને 4નો. એ પણ સાચું છે, એ બિલકુલ ખોટું નથી. પણ આપણે જે રીતે સાદુરૂપ આપવાનું છે એ કઈ છે જોજો.
એક ફિક્સ મેથડ જ કહું છું કે તમારે આ જ કરવાનું છે. તમારે સૌથી પહેલાં જે આ 6 છે મિત્રો એને આ બાજુ મોકલી દેવાના છે. હવે 6 કેવા છે મિત્રો? પ્લસ. આ બાજુ આવશે તો માઇનસ. તો 98 માંથી 6 બાદ કરીએ તો કેટલા મળશે? ઇટ્સ 92. અને આ બાજુ શું વધશે? n-1 × 4. હવે કોને મોકલશું? 4 ને. મિત્રો આ 4 અને કૌંસ વચ્ચે કેવો સંબંધ છે? ગુણાકારનો. 4 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં. તો 92 ભાગ્યા 4 કરશો એટલે તમને મળશે 23. 23 ચોકો 92. એ ભાગાકાર તમને આવડવો જોઈએ. હવે કોને સામે મોકલશું? -1. 1 માઇનસ છે મિત્રો, સામે જશે તો પ્લસ. તો n બરાબર કેટલા મળી ગયા? 24. તો નીચે આપણે લખી નાખશું આમ શ્રેણીનું 24મું પદ 92 હોય, સોરી 98 હોય. શ્રેણીનું 24મું પદ કયું હશે મિત્રો? 98. ખ્યાલ આવે છે મિત્રો? હજી એક આપણે આવો ક્વેશ્ચન લઈએ એટલે આપણને પરફેક્ટ સમજાઈ જાય. ચલો માની લો કે આપણને આમ આપ્યું છે. સેકન્ડ એક્ઝામ્પલ લઉં છું મિત્રો કે આમ રકમ આપી હોય -25, -30, -35, -40 અપ ટુ ઇન્ફિનિટિવ સમાંતર શ્રેણીનું કેટલામું પદ -185 હોય. બરોબર ધ્યાન દઈને સમજજો. રકમમાં જ ઘણું બધું કહી દીધું હોય છે મિત્રો. આપણને અગેઇન આપણે એને ઓળખવાનો પ્રયત્ન કરીએ. પહેલું ક્યાંથી ઓળખશું? આ શબ્દ ઉપરથી, કેટલામું. ચલો કેટલામુંનો મતલબ શું થશે મિત્રો? કેટલામાં ક્રમનો. એટલે એનો મતલબ એવો થયો કે આપણે ક્રમ શોધવાનો છે. પછી આની ઉપરથી પદ -185 હોય. મિત્રો -185 છે એ શું છે? પદ છે. જેમાં -25 પદ છે, -30 પદ છે, -35 એક પદ છે, એમ -185 પણ શું છે? પદ છે. હવે જો આ બધા પદ હોય અને એને કોઈક ને કોઈક ક્રમ હોય તો -185 ને પણ કોઈક ને કોઈક ક્રમ હશે મિત્રો. એ ક્રમ આપણે શોધવાનો છે. ગોટ ઇટ? તો ચલો આની જેમ પહેલા બધી માહિતી મેળવી લઈએ. a = કેટલા થશે? ઇટ્સ -25. d = કેટલા થશે? ઇટ્સ અગેઇન -5. -30 -25 એટલે કેટલા થશે? -5. ઓકે, આ પદ છે. પદને શેના વડે દર્શાવીએ છીએ? an. તો an = કેટલા થશે? -185. અને આપણે n શું કરવાનું છે? શોધવાનું છે મિત્રો. ગોટ ઇટ? ચલો હવે આપણે આપણું સૂત્ર મૂકી દઈએ. તો સૂત્ર શું બનશે? ઇટ્સ an = a + n - 1 × d. ચલો આમાં an ની જગ્યાએ શું મૂકી દઉં? -185. a ની જગ્યાએ શું મૂકું? -25 પ્લસ n-1 અને d ની જગ્યાએ શું મૂકશું? -5. અગેઇન ફ્રેન્ડ્સ આમાં જેમ કીધું હતું એમ કે સૌથી પહેલાં કોને સામે મોકલશું? હંમેશા સૌથી પહેલાં જે આ -25 છે એને સામે મોકલશું. ચલો 25 માઇનસ છે મિત્રો, સામે જશે તો પ્લસ થઈ જશે. તો એનો આન્સર શું થશે? ઇટ્સ -160 = n-1 ગુણ્યા -5. હવે કોને મોકલશું મિત્રો? ઇટ્સ -5. ચલો -5 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. ત્યારે ખાસ ધ્યાન રાખજો કે માઇનસ કેન્સલ થઈ જાય. ચલો એક સ્ટેપ લખીને જ સમજાવું છું એટલે જેથી કરીને ભૂલ ન થાય. તો હવે માઇનસ કેન્સલ થઈ જશે ને ભાગાકાર કરશો એટલે તમને શું મળશે? ઇટ્સ 32. હવે કોને મોકલશું? 1 ને. 1 માઇનસ છે મિત્રો, સામે જશે તો પ્લસ. તો એનો મતલબ એવો થયો કે n = કેટલા મળ્યા મિત્રો? 33. તો નીચે આપણે આમ લખી નાખીએ, તેથી આમ શ્રેણીનું 33મું પદ
-185 હોય। હવે ખાસ ધ્યાન મિત્રો એ રાખવાનું છે તમારે કે આ બે ટાઈપના પરફેક્ટ સમજજો। ફરી એક વખત રિપીટ કરું છું કે આની પહેલાં ક્રમ આપ્યું હતું અને તમે પદ શોધ્યું છે, પછી પદ આપ્યું અને તમે ક્રમ શોધ્યું છે। હવે હું કોઈ પણ ટાઈપ લઈશ, ત્રીજી, ચોથી, પાંચમી, કોઈ પણ, એ હશે તો આ બેમાંથી જ। ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, આપણે બે ટાઈપ કમ્પ્લીટ કરી મિત્રો। હવે આગળ વધીએ। હવે આગળ વધતા પહેલાં એક ચર્ચા કરી લઈએ આપણે મિત્રો કે એન જે હોય એ કોઈ દિવસ ઋણ ન હોય કે પોઈન્ટમાં ન હોય। પદનો ક્રમ છે એ કોઈ દિવસ ઋણ ન હોય કે અપૂર્ણાંક ન હોય। તમે વિચાર કરો કે આપણે એવું બોલીએ છીએ કે શ્રેણીનું 10મું પદ, એવું બોલાય કે શ્રેણીનું -10મું પદ? શક્ય જ નથી મિત્રો। આપણે એવું બોલીએ છીએ કે શ્રેણીનું 18મું પદ, એવું બોલાય કે શ્રેણીનું 18.5મું પદ? ન હોય। આ જ એક્ઝામ્પલને આપણે ઓલા વિદ્યાર્થીના રોલ નંબર સાથે સાંકળેલું, તો યાદ કરો કે કોઈ વિદ્યાર્થીનો રોલ નંબર ઋણ થોડો હોય। આપણે એવું બોલીએ છીએ કે -5 રોલ નંબર? શક્ય જ નથી। રોલ નંબર જે છે એ હંમેશા ધન જ હોય અને પૂર્ણાંક જ હોય। તો એવી જ રીતના અહીંયા છે, કોઈ દિવસ કોઈ રોલ નંબર એવું બોલાય કે -8.5 રોલ નંબર? શક્ય જ નથી। પણ હા, એક વાત ચોક્કસ કહીશ મિત્રો કે પદનો ક્રમ ઋણ ન હોય, પદ ઋણ હોઈ શકે। આપણે જે શ્રેણી લખી હતી હમણાં એમાં પદ ઋણ હોઈ શકે પણ પદનો ક્રમ કોઈ દિવસ ઋણ કે અપૂર્ણાંક ન હોય। આ વાતનું ખાસ ધ્યાન રાખજો। અગેન સેમ ક્વેશ્ચન જ લેવાના છે। હવે કોઈ પણ ક્વેશ્ચન ભણાવીશ મિત્રો એ હશે તો આ બે ટાઈપમાંથી જ, ખાલી પ્રશ્ન પૂછવાની રીત બદલાવાની છે। જોજો મિત્રો, માની લો કે તમને આમ આપ્યું હોય ટાઈપ 3, ચાલો આમ આપ્યું છે કે એનું પહેલું ઉદાહરણ લઈએ આપણે, 92, 88, 84, 80 અપ ટુ ઇન્ફિનિટિવ સમાંતર શ્રેણીનું કોઈ પદ શૂન્ય હોઈ શકે? ક્વેશ્ચન માર્ક। જો હા તો કેટલામું? આવો પ્રશ્ન પૂછ્યો છે। બરોબર ધ્યાન દઈને સમજો। ઘણાને એમ થાય કે કંઈક અઘરું આવ્યું, બિલકુલ અઘરું નથી મિત્રો। સમજવાનો પ્રયત્ન કરજો, વાસ્તવિકતાની નજીક જજો। જેટલી વાસ્તવિકતાની નજીક જશો મિત્રો એટલો તમને ફાયદો થશે। ક્વેશ્ચન એમ છે કે 92, 88, 84, 80 સમાંતર શ્રેણીનું કોઈ પદ 0 હોઈ શકે અને જો હા તો કેટલામું? થોડું પ્રેક્ટિકલ વિચારો, કેમ ખબર પડે આપણને કે 0 છે આનું પદ હોઈ શકે કે નહીં? ચાલો, આ 80 છે આ શ્રેણીનું પદ છે કે નહીં? તો તમે કહેશો કે હા। તો જો 80 છે એનું પદ હોય તો એનો કોઈક ને કોઈક ક્રમ છે કે નહીં? હોય જ। તો એવી જ રીતના જો તમને 0 માટે, કોના માટે કહું છું? 0 માટે કોઈ ક્રમ મળે તો એનું પદ છે। હવે માની લો કે કોઈ એક વિદ્યાર્થી છે, એ જે તે સ્કૂલનો વિદ્યાર્થી છે કે નહીં, કોઈક બાળક છે એ જે તે સ્કૂલનો વિદ્યાર્થી છે કે નહીં એ ખબર કેમ પડે મિત્રો? તમે યાદ કરો કે દરેક વિદ્યાર્થીનો એક GR નંબર હોય, જનરલ રજિસ્ટર્ડ નંબર હોય। એટલે કે જો એ વિદ્યાર્થીનો જનરલ રજિસ્ટર્ડ નંબર હોય તો એનો મતલબ કે શાળાનો વિદ્યાર્થી છે, અને જો એનો GR નંબર ન હોય તો એનો મતલબ કે શાળાનો વિદ્યાર્થી નથી। ખ્યાલ આવે છે? એવી જ રીતના આ 0નો ક્રમ હોય તો પદ છે અને જો 0નો ક્રમ ન હોય તો પદ નથી। હવે ઘણાને એવું થાય કે સાહેબ 0નો ક્રમ ન હોય એવું થોડું બને, 0નો કોઈક ને કોઈક ક્રમ તો હશે જ તેને, પણ એવું નથી મિત્રો।
કદાચ તમે 0 માટે ક્રમ ગોતો અને ક્રમ ઋણમાં આવ્યો તો, ક્રમ અપૂર્ણાંક આવ્યો તો એનો મતલબ એવો થાય કે એના કોઈ ક્રમ નથી, અને ક્રમ નથી એનો મતલબ એવો થાય કે એનું પદ નથી. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, હવે અહીંથી જુઓ તમે, પદ 0 હોય, આ શબ્દ ઉપર ભાર આપો. ચલો, પદ 0 હોય એનો મતલબ કે 0 છે એ શું છે? પદ છે. એટલે પદ આપી દીધું છે તો યાદ કરો એ આપણી કઈ ટાઈપ થઈ? પહેલી કે બીજી? યાદ આવી ગયું? એ આપણી કેટલામી ટાઈપ થઈ? બીજી ટાઈપ થઈ, કે જેમાં તમને પદ આપી દેતા હતા. બીજું આ શબ્દથી પણ ઓળખી શકાય, કેટલામું. એમાંય આ શબ્દ હતો કેટલામું. કેટલામું એટલે શું? કેટલામાં ક્રમનું. એટલે ઇનડાયરેક્ટ તમારે શોધવાનું જ શું? ક્રમ. ક્રમ મળી જાય તો હા પાડી દેવાની છે, ક્રમ ન મળે તો નથી. તો આપણે અગેઇન ટાઈપ 2 ની રીતે જ દાખલો ગણવાનો છે. અગેઇન આપણે પહેલાં બધી માહિતી મેળવી લઈએ, આપણે એનું બોક્સ મેળવી લઈએ મિત્રો. ચાલો, એ બરાબર કેટલા થશે? ઇટ્સ અ 92. ચલો, ડી બરાબર કેટલા થશે? 88 માઇનસ 92 એટલે -4. ચલો, પદ 0 હોય, 0 છે એ પદ છે મિત્રો, તો આપણે an ઇઝ ઇક્વલ્સ ટુ શું લખીએ? 0. પદને આપણે શેના વડે દર્શાવીએ છીએ? an વડે. હવે એના માટે આપણે શું શોધવાનું છે? n. ચલો, આ આપણું બોક્સ થઈ ગયું મિત્રો. ખ્યાલ આવે છે બધાને? તો હવે આપણે શું લખશું? સૂત્ર મૂકી દઈએ, an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો, આમાં an ની જગ્યાએ શું મૂકી દઉં? ઇટ્સ અ 0. a ની જગ્યાએ શું મૂકું? 92. અગેઇન n શું કરવાનું છે? શોધવાનું છે. ડી ની જગ્યાએ શું મૂકું? -4. ચલો, આપણે જાણીએ છીએ એમ કે સૌથી પહેલા કોને મોકલશું? 92. 92 પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, એટલે આપણને મળશે -92. હવે કોને મોકલશું? -4. અગેઇન આપણને ખબર છે એમ કે માઇનસ માઇનસ કેન્સલ. 4 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં. અગેઇન આપણે અગાઉ આવો ભાગાકાર કરી ચૂક્યા છીએ. 23 ચોકુ 92. ચલો, 1 માઇનસ આ બાજુ આવશે તો પ્લસ, તો n બરાબર કેટલા મળી ગયા? 24. હવે n ની વેલ્યુ આપણને મળી, એનો મતલબ શું થયો મિત્રો? કે 0 છે એનું પદ હોઈ શકે. તો આપણે નીચે લખશું કે હા, 0 એ શ્રેણીનું 24મું પદ છે. ખ્યાલ આવ્યો મિત્રો? 0 જે છે એ શ્રેણીનું 24મું પદ છે. ચલો, હજી એક આપણે આવો ક્વેશ્ચન લઈએ મિત્રો. માની લો કે આપણને આમ આપ્યું છે. એક ઉદાહરણ હજી લઈએ કે -6, -11, -17, અહીંયા 16 લખું છું, -21 અપ ટુ ઇન્ફિનિટિવ. સમાંતર શ્રેણી નું કોઈ પદ -156 હોઈ શકે? ક્વેશ્ચન માર્ક. જો હા તો કેટલામું? જો હા તો કેટલામું? સેમ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. અગેઇન એના જેવો જ લીધો છે આપણે. ઘણી બધી રીત છે ઓળખવાની. પહેલું, કોઈ પદ -156 હોય અને જો હા તો કેટલામું? કેટલામું એટલે કેટલામાં ક્રમનું. સેમ અગેઇન એ જ વિચાર કરવાનો છે કે જો -156 નો કોઈ ક્રમ હોય તો પદ છે, અને ક્રમ ન હોય તો પદ નથી. અગેઇન કહું છું, n ઇઝ ઇક્વલ્સ ટુ ધન પૂર્ણાંક જ મળે એવું જરૂરી નથી મિત્રો. તો હવે કેમ કરશું? અગેઇન ફટાફટ આપણે બધી જ વિગત મેળવી લઈએ. a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? ઇટ્સ અ -6. d ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? -11 -6 એટલે ઇટ્સ અ -5. n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? એ તો શોધવાનું છે મિત્રો આપણે.
ઓકે, પદ -156 હોય એટલે an ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે? -156. તો આ આપણને બધી વિગત મળી ગઈ છે મિત્રો. હવે આપણે સૂત્ર મૂકી દઈએ, an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચાલો એમાં an ની જગ્યાએ શું મૂકશું? -156, a ની જગ્યાએ -6. n શું કરવાનું છે? શોધવાનું છે. અને ડી ની જગ્યાએ -5. ખ્યાલ આવે છે બધાને મિત્રો? અગેન આપણા બધા જ સ્ટેપ ફિક્સ છે કે પહેલા કોને સામે મોકલશું? આ -6 ને. ચલો 6 માઇનસ સામે જશે તો પ્લસ, -156 પ્લસ 6 એટલે કેટલા થશે મિત્રો? ઇટ્સ અ -150. ચલો n-1 ઇન્ટુ -5. તો હવે કોને મોકલશું? -5. -5 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે અહીંયાથી જશે 30. ચલો 1 માઇનસ છે, સામે જશે તો પ્લસ, તો n બરાબર કેટલા મળશે? 31. તો આમ શું લખશું? -156 એ શ્રેણીનું 31મું પદ હોય. મિત્રો જોઈ શકો છો તમે કે આમ જુઓ તો આમાં કંઈ નવીન નથી. આ ટાઈપ 2 જ છે. કેવા માટે ટાઈપ 3 છે, બાકી ટાઈપ 2 નો જ ક્વેશ્ચન છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે 3 ટાઈપ પૂરી કરી મિત્રો. ટાઈપ 1 ક્રમ આપ્યું હતું અને પદ શોધતા શીખ્યા. ટાઈપ 2 પદ આપ્યું હોય અને ક્રમ શોધતા શીખ્યા. ટાઈપ 3 એવું કીધું હોય કે આ જે છે એ શ્રેણીનું પદ છે કે નહીં એ જણાવો. મેં જે 2 ક્વેશ્ચન લીધા એ બંને ક્વેશ્ચન એવા હતા મિત્રો કે જેમાં બંનેમાં n તમને પૂર્ણાંક મળ્યો છે. પરંતુ એવું જરૂરી નથી. ઘણીવાર n છે અપૂર્ણાંક હોઈ શકે અને પોઈન્ટમાં પણ આવી શકે છે. અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં જ આવશે મિત્રો. તો તમારે નીચે એવું લખવું પડે કે આપેલ પદ એ શ્રેણીનું પદ નથી મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, નાવ 4th ટાઈપ બરાબર ધ્યાન દઈને સમજજો. ટાઈપ નંબર 4 અગેન દરેકના આપણે 2 એક્ઝામ્પલ લેશું મિત્રો. માની લો કે તમને આમ આપ્યું હોય 7, 13, 19 અપ ટુ ઇન્ફિનિટિવ અને 307 ના પદોની સંખ્યા શોધો. હજી હું કહું છું મિત્રો, ઘણા બધા ટાઈપના ક્વેશ્ચન બનવાના છે અને હું જેટલા ભણાવું એટલી જ ટાઈપ બનશે એવું નથી મિત્રો. એની સિવાયના પણ ક્વેશ્ચન બની શકે છે. એટલે જેટલું થઈ શકે એટલું વાસ્તવિકતાની નજીક જજો. એટલે કે સાચું શું બને છે ને ક્વેશ્ચનમાં એને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. આમ કોઈ પણ વસ્તુ હોય એને તમારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સાંકળવું તો તમને એ વધુ ઇઝી પડશે. કેમ મેં એવું સમજાવ્યું હતું કે રોલ નંબર હોય તો એનો વિદ્યાર્થી હોય ને વિદ્યાર્થી હોય તો રોલ નંબર હોય. કેમ મેં બીજા આપણી જે ટાઈપ 3 છે એમાં મેં એક એવું એક્ઝામ્પલ બનાવ્યું કે આપેલ બાળક છે શાળાનો વિદ્યાર્થી છે કે નહીં કેમ ખબર પડે? તો જો એનો GR નંબર હોય તો વિદ્યાર્થી છે, GR નંબર ન હોય તો વિદ્યાર્થી નથી. એમ એવું તમારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાંકળવાનું છે. હવે આને પહેલાં સમજવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન શું પૂછ્યો છે કે પદોની સંખ્યા શોધો. મિત્રો તમારે એ જણાવવાનું છે કે આ જે સમાંતર શ્રેણી છે એમાં કેટલા પદ છે. આપણે કેમ એમ કહીએ કે એક કુટુંબમાં કેટલા મેમ્બર છે, એક વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થી છે, એમ તમારે એ જણાવવાનું છે કે આ શ્રેણીમાં કેટલા પદ છે. 10 પદ છે, 20 પદ છે, 25 પદ છે, એવા કેટલા પદ છે તમારે જણાવવાનું છે. બીજું તમે અત્યાર સુધીના જેટલા પણ દાખલા જોયા મિત્રો એના કરતાં આમાં નવીન શું આવ્યું તમે જોયું કંઈ? અત્યાર સુધી મિત્રો
આ બધા ક્વેશ્ચનમાં જે શ્રેણી હતી ને એ ઇન્ફિનિટિવ સુધી જતી હતી અને આમાં શ્રેણી જે જોવો તો એ અહીંયા પૂરી થઈ જાય છે. આ શ્રેણીનું છેલ્લું પદ છે. અત્યાર સુધીના બધી જ ટાઈપમાં છેલ્લું પદ આપતા નહીં. અહીંયા શ્રેણી પૂરી થઈ જાય છે મિત્રો. ખ્યાલ આવ્યો બધાને? તો તમારે એ જણાવવાનું છે કે આમાં કેટલા પદ છે. ચલો માની લો કે શ્રેણી અહીંયા જ પૂરી થઈ જાય, અહીંયા જ આગળ વધતી જ નથી, તો તમે કહી શકો આમાં કેટલા પદ છે? બહુ જ સિમ્પલ છે. તમે કહેશો 3, 1, 2 ને 3. તો ભાઈ ખબર કેમ પડી? બરોબર, ધ્યાન દઈને સાંભળજો. આ 19 જે છે એ શ્રેણીનું શું છે? છેલ્લું પદ છે. ચલો એનો ક્રમ કેટલામો છે? ત્રીજો. જો એક રૂલ્સ બને છે, 19 જે છે એ શ્રેણીનું શું છે? છેલ્લું પદ. એનો ક્રમ કેટલામો છે? ત્રીજો. એટલે આપણે એવું કીધું કે અહીં સુધી જો શ્રેણી હોય તો એમાં કુલ પદ કેટલા હોય? 3 હોય. એટલે રૂલ્સ શું બન્યો સમજાય છે? આમાં કેવી રીતના તમે કહી શક્યા? છેલ્લા પદનો જેટલામો ક્રમ એટલી પદોની સંખ્યા હોય. ફરીવાર, છેલ્લા પદનો જેટલામો ક્રમ એટલી પદોની શું હોય? સંખ્યા. તો આ રહ્યો છેલ્લું પદ, એનો શું શોધી નાખો? ક્રમ. એટલે પાછું ટાઈપ 2 જ થઈ. ખ્યાલ આવે છે? હજી એક વધારે એક્ઝામ્પલ આપું સરસ મજાનું. ચલો માની લો કે કોઈ એક શાળામાં ઇન્સ્પેક્શન આવવાનું હોય અને એક વર્ગખંડના બધા જ વિદ્યાર્થીઓને રોલ નંબર વાઇઝ એક લાઇનમાં ઊભા રાખી દીધા છે. બધા જ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે, કોઈ વિદ્યાર્થી એબસન્ટ નથી મિત્રો, અને એક લાઇનમાં ઊભા રાખી દીધા છે. અને માની લો કે જે ઇન્સ્પેક્શન કરવા આવનાર છે એ વ્યક્તિ આવી ગયા છે અને એ ઇન્સ્પેક્શન કરી રહ્યા છે. ચલો માની લો કે એને એ જાણવું હોય કે આ વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. તો એનો ઇઝીએસ્ટ રસ્તો શું? એનો સહેલામાં સહેલો રસ્તો શું છે મિત્રો? શિક્ષકને નથી પૂછવાનું કે સાહેબ આ વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થી છે. તો તમે કહી શકશો? વિચાર કરો, બહુ જ ઇઝી છે. તમે ચોક્કસ કહેશો કે એનો સહેલામાં સહેલો રસ્તો શું છે? કે જે છેલ્લો વિદ્યાર્થી હોય એને શું પૂછી લેશે? એનો રોલ નંબર. છેલ્લા વિદ્યાર્થીને પૂછી લેશે કે ભાઈ તારો રોલ નંબર શું છે. માની લો કે છેલ્લો સ્ટુડન્ટ એમ કે મારો રોલ નંબર 60 છે. તો એનો મતલબ શું થયો? વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી થઈ? 60. ખ્યાલ આવે છે? છેલ્લા વિદ્યાર્થીનો જેટલામો રોલ નંબર એટલી વિદ્યાર્થીઓની શું બની? સંખ્યા. એમ અહીંયા તે છેલ્લા પદનો જેટલામો ક્રમ એટલી પદોની સંખ્યા હોય મિત્રો. તો હવે આપણે આના માટે શું શોધી નાખશું? ચાલો આનો કોઈક ને કોઈક શું હશે? ક્રમ હશે. જેમ આનો ક્રમ છે, આનો ક્રમ છે ને આનો ક્રમ છે. આનો જેટલામો ક્રમ એટલી પદોની શું બને છે? સંખ્યા. તો હવે આપણે પાછી બધી માહિતી મેળવી લઈએ, આની ગણતરી કરીએ. ચાલો એ બરાબર કેટલા છે? ઇટ્સ 3. સોરી, એ બરાબર કેટલા છે? 7. પહેલું પદ કયું આપ્યું છે મિત્રો? 7. ચલો ડી બરાબર કેટલા છે? ડી બરાબર છે 6. એ એન બરાબર કેટલા છે? ઇટ્સ 307. અને આપણે શોધવાનું જ શું? આનો ક્રમ, પદનો ક્રમ શોધવાનો છે મિત્રો. અગેઇન તમે જોઈ શકો છો ટાઈપ 2 જ છે, કહેવાય ટાઈપ 4 પણ ટાઈપ 2 જ છે મિત્રો. પાછું સૂત્ર મૂકી દઈએ, an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો એમાં an ની જગ્યાએ શું મૂકશું? ઇટ્સ 307. એની જગ્યાએ શું મૂકશું? 7. n માઇનસ 1 અને ડીની જગ્યાએ 6. હવે અગેન સેમ બધી જ પ્રોસેસ તમને ખબર છે કે પહેલાં કોને મોકલશું? 7 ને. 7 પ્લસ આ બાજુ આવી જશે તો માઇનસ. હવે કોને મોકલશું? 6. ચલો 6 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે 50. હવે કોને મોકલશું? 1 ને. 1 માઇનસ સામે જશે તો પ્લસ. તો n બરાબર કેટલા મળ્યા મિત્રો? 51. એનો મતલબ એવો થયો કે આ શ્રેણીમાં કેટલા પદો છે? 51. એટલે નીચે લખશું આમ આપેલ શ્રેણીમાં 51 પદો છે.
આપેલ શ્રેણીમાં કેટલા પદો છે મિત્રો? 51. ચાલો હજી એક આપણે આવો ક્વેશ્ચન લઈએ. માની લો કે તમને આમ આપ્યું છે, પાંત્રીસ, 40, 45 અપ ટુ ઇન્ફિનિટિવ અને 675 સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. સેમ ક્વેશ્ચન છે મિત્રો. અગેઇન તમારે શું શોધવાનું છે? પદોની સંખ્યા, કે આમાં કેટલા પદ છે મિત્રો, કેટલા પદ આપ્યા છે એ તમારે શોધવાનું છે. અગેઇન તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આ જે શ્રેણી છે એમાં આ એનું અંતિમ પદ છે. શ્રેણી છે ત્યાં પૂરી થઈ જાય છે મિત્રો. ફરીવાર રૂલ્સ બોલું છું, એવું લાગે તો લખી લો મિત્રો. શું નિયમ કીધો તો? છેલ્લા પદનો જેટલામો ક્રમ હોય એટલી પદોની સંખ્યા હોય. તો છેલ્લા પદનો શું શોધવાનો છે? ક્રમ. ખ્યાલ આવે છે? એટલી પદોની સંખ્યા થશે. તો આપણે અહીંયા બધી જ માહિતી મેળવી લઈએ મિત્રો. એ બરાબર કેટલા થશે? 35. ડી બરાબર કેટલા થશે? 5. an બરાબર કેટલા થશે? આ શું છે? પદ છે. પદ એટલે an. એ કેટલા છે? 6, 7, 5. અને n શું કરવાનું છે? શોધવાનું છે. પહેલા જ લેક્ચરમાં કીધું હતું મિત્રો કે તમારે માત્ર ને માત્ર n અને an નો ડિફરન્સ સમજવાનો છે, બીજું કશું જ નથી કરવાનું. ચાલો પાછું સૂત્ર મૂકી દઈએ. an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એકને એક વસ્તુ જ આવે છે, ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4. ત્રણેય એક સરખી છે. ત્રણેયમાં આપણે n જ શોધ્યો છે મિત્રો. an ની જગ્યાએ શું મૂકી દઉં? 675. એની જગ્યાએ કેટલા મૂકશું? 35. n શોધવાનો છે. ડી ની જગ્યાએ કેટલા મૂકશું? 5. ચલો 35 પ્લસ છે, આ બાજુ આવી જશે તો માઇનસ 5 માઇનસ 5 એટલે 0. એટલે અહીંયા 640 ઇઝ ઇક્વલ્સ ટુ n માઇનસ 1 ઇન્ટુ 5. હવે કોને મોકલશું? 5 ને. 5 ગુણાકારમાં, સામે જશે તો ભાગાકારમાં. 5 એકા 5 એટલે 1 વધે, 5 દુ 10 એટલે 4 વધે, 5 અઠ્ઠા 40. 1 માઇનસ છે, સામે જશે તો પ્લસ થશે. એટલે n બરાબર કેટલા મળશે મિત્રો? 129. આમ આપેલ શ્રેણીમાં કુલ 129 પદો છે. તો આ કેવી ટાઈપ છે મિત્રો? જેમાં આપણે પદોની સંખ્યા શોધતા શીખ્યા. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, આપણે 4 ટાઈપ પૂરી કરી મિત્રો. બરોબર, ધ્યાન દઈને સમજજો. નેક્સ્ટ ટાઈપ નંબર 5. દરેક ટાઈપના આપણે 2 ક્વેશ્ચન જોયા છે મિત્રો. વોટ ઇટ? 5મી ટાઈપ અગેન જે મેં કીધું છે વારંવાર કે ટાઈપ જે છે એ માત્ર ને માત્ર થોડુંક ઇઝી કરવા માટે છે. બાકી ટાઈપ જેવું કશું જ હોતું નથી. કારણ કે કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે, ત્યારે તમારે એને ઓળખતા શીખવું પડશે. સાચી ઘટના શું બને છે એ તમને સમજાવવું જોઈએ. એક શ્રેણી બતાવવી જોઈએ કે એમાંથી કોઈ એક પદ આપ્યું છે, તો ચલો પદ આપી દીધો તો એનો ક્રમ શોધવાનો છે, ક્રમ આપી દીધો તો પદ શોધવાનું છે. આમ પ્રેક્ટિકલ દેખાવું જોઈએ કે એક સાથે કેટલાય વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા છે, તો આપણે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધવાની છે. આવા કોઈ પણ ક્વેશ્ચન હોય તો એને તમે એક્ઝામ્પલ સાથે સાંકળી શકો છો મિત્રો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ ટાઈપ નંબર 5. આમ પણ આપી શકે છે મિત્રો. આનું આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ કે માની લો કે એમ કીધું હોય 5, 8, 11 અપ ટુ ઇન્ફિનિટિવ 160 સમાંતર શ્રેણી નું છેલ્લેથી
18મું પદ શોધો. બરાબર ધ્યાન દઈને સમજો મિત્રો. નું છેલ્લેથી 18મું પદ શોધો. ચલો અહીંથી મિત્રો આપણે આ એક શબ્દ જો કાઢી નાખીએ ખાલી છેલ્લેથી, તો વિચાર કરો તો ચલો આ જે છેલ્લેથી શબ્દ છે એ શબ્દ કાઢી નાખીએ તો સમાંતર શ્રેણીનું 18મું પદ શોધો એવો ક્વેશ્ચન બને. હવે એકચ્યુઅલી એ જે ક્વેશ્ચન છે મિત્રો એ તો આપણો ટાઈપ 1નો ક્વેશ્ચન થયો, પણ અહીંયા એક શબ્દ છે એટલે થોડુંક અઘરું થયું, થોડુંક એક નવીન થયું. તમારે છેલ્લેથી 18મું પદ શોધવાનું છે. અગેન મિત્રો આ સમાંતર શ્રેણી જે છે એ અહીંયા પૂરી થઈ જાય છે, ખ્યાલ આવે છે. હવે આ છેલ્લું પદ છે તો આનું કોઈક છેલ્લેથી બીજું પદ હશે, એનું કોઈક છેલ્લેથી ત્રીજું પદ હશે, એમ તમારે એનું છેલ્લેથી 18મું પદ શોધવાનું છે મિત્રો. હવે એકચ્યુઅલી આને શોધવાની બે રીત છે મિત્રો, પણ એમાં એક થોડીક મુશ્કેલ છે. એટલે આપણે અત્યારે લોકડાઉનનો પીરિયડ છે એટલે થોડુંક ઇઝી પીરસીએ, થોડુંક ઇઝી બને એટલા માટે. તો આપણે એક ઇઝી મેથડ કરીએ આપણે આની. તો જોજો, બરાબર ધ્યાન દઈને સમજો. એક સ્ટેટમેન્ટ લખવાનું થશે તમારે, બહુ જ સરસ મજાનું છે. 5, 8, 11 અપ ટુ 160 સમાંતર શ્રેણીનું છેલ્લેથી 18મું પદ એ. હવે બરાબર ધ્યાન દઈને સમજો મિત્રો. હવે તમારે શું કરવાનું છે કે આ શ્રેણીને ઉલટાવી નાખવાની છે. એટલે પહેલા કયું પદ લખશું? 160. એની પહેલા કયું પદ હશે? ચલો થોડુંક વિચાર કરો કે એની પહેલાનું પદ કયું હશે? તો એ કયું હશે? 157. એની પહેલાનું પદ કયું હશે? 154. અને એનું છેલ્લું પદ કયું થશે? એ થશે 5. આ શ્રેણીનું પદ 18મું પદ એ આ શ્રેણીનું પહેલેથી 18મું પદ હોય. સમજવાનો પ્રયત્ન કરો હું શું કહેવા માંગુ છું કે ભાઈ આ જે શ્રેણી છે એનું છેલ્લેથી જે 18મું પદ હોય એ આ જે શ્રેણી છે એનું પહેલેથી 18મું પદ હોય. એટલે ખરેખર તો અહીંથી આ દાખલો કયો થઈ ગયો મિત્રો? આપણો ટાઈપ 1 થઈ ગયો. તમારે આ શ્રેણીનું 18મું પદ શોધી નાખવાનું, બીજું કાંઈ કરવાનું નથી. ખોટી આટલું અહીંથી અહીંયા ભૂલી જવાનું છે. ચાલો આપણે આ રકમ બની આપણા માટે. અહીંથી આ શ્રેણીનું આપણે 18મું પદ શોધવાનું છે. ચલો બરાબર ધ્યાન દઈને સમજો. અગેન એ બરાબર કેટલા થશે? 160. ડી બરાબર કેટલા થશે? જોજો આ શ્રેણીની વાત કરું છું. -3. કેટલામું પદ શોધવાનું છે? 18મું. 18મું એટલે શું? 18મા ક્રમનું. તો n બરાબર કેટલા થશે? 18. અને આપણે A18 શોધવાનું છે મિત્રો. ગોટ ઇટ? તો આ આપણી બધી માહિતી થઈ મિત્રો. હવે સૂત્ર મૂકી દઈએ. an = a + n - 1 × d. ચલો એમાં n ની જગ્યાએ કેટલા મૂકશું? 18. a ની જગ્યાએ કેટલા મૂકશું? 160. અગેન n ની જગ્યાએ શું મૂકશું? 18 - 1. d ની જગ્યાએ શું મૂકશું? -3. તો અહીંયા શું થશે? 160 + 17 × -3. તો 160 - 51. તો ચલો 160 માંથી 51 બાદ કરીએ તો કેટલા મળશે મિત્રો? ઇટ્સ 109. તો આમ તમને આ શ્રેણીનું 18મું પદ કયું મળ્યું? 109. તો તમારે એક છેલ્લું સ્ટેટમેન્ટ લખી નાખવાનું છે કે આમ 5, 8, 11 અપ ટુ ઇન્ફિનિટિવ અને 160 સમાંતર શ્રેણીનું છેલ્લેથી 18મું પદ એ 109 હોય. મિત્રો આમાં આપણે બીજું એક્ઝામ્પલ લેતા નથી, બીજા એક્ઝામ્પલની જરૂર નથી લાગતી મને.